તો વાત કરીએ સમાચારોની। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આણંદમાં રતનપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એસટી બસે બાઇક સવારને અડફેટે લીધા છે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। ત્યારે બાઇક સવાર 3 લોકો એસટી બસ નીચે આવી ગયા છે। બાઇક સવારમાં 2 ના મોત અને 1 જણ ગંભીર ઘાયલ થયો છે। ત્યારે હાલ આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે। આણંદથી આણંદના રતનપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એસટી બસે બાઇક સવારને અડફેટે લીધો હતો ત્યારે બાઇક સવાર 3 જણ એસટી બસ નીચે આવી ગયા છે। ત્યારે બાઇક સવારમાં 2 લોકોના મોત થયા છે। તો હાલ આણંદથી મહત્વના સમાચાર। આણંદમાં રતનપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એસટી બસે બાઇક સવારને અડફેટે લીધા છે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। ત્યારે બાઇક સવાર 3 લોકો એસટી બસ નીચે આવી ગયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા તપન પટેલ જોડાઈ ચૂક્યા છે। જી તપન, રતનપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામ પાસે આવેલી રતનપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એસટી બસ ચાલકે એક બાઇકને અડફેટે લીધું હતું। બાઇક પર સવાર 3 લોકો પૈકી 2 ના ઘટના સ્થળ પર જ કમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ત્યારે અન્ય એક બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હતો, જેને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ધડાકાભેર જે પ્રમાણે અકસ્માત સર્જાયો હતો તેમાં 3 લોકો એસટી બસ નીચે આવી ગયા હતા। બાઇક સવારો જે હતા તે લોકો ભાલેજના હોવાની માહિતી સામે આવી રહી છે। જે પ્રમાણે ભાલેજથી ઉમરેઠ તરફ બાઇક સવારો આવી રહ્યા હતા અને તે સમયે જ આ ઘટના બની હતી। ત્યારે ઇજાગ્રસ્ત એક જે બાઇક સવાર હતો તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જોકે સમગ્ર મામલામાં એસટી બસ ચાલક તેમજ કંડક્ટર બસ મૂકીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા છે। હાલ ઉમરેઠ પોલીસે તે લોકોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આણંદથી રતનપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એસટી બસે બાઇક સવારને લીધા છે અડફેટે, ત્યારે બાઇક સવાર 3 લોકો એસટી બસ નીચે આવી ગયા હતા। હાલ આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે। આણંદથી બાઇક સવાર 2 ના મોત નીપજ્યા છે તો હાલ 1 ગંભીર છે। મૃતક ભાલેજ ગામના રહેવાસી છે તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। તો આણંદના રતનપુરા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। એસટી બસે 2 બાઇક સવારને અડફેટે લીધા છે, ત્યારે બાઇક સવાર 3ની એસટી બસ નીચે આવી ગયા છે।